સરલા, ચા અને પાણી તૈયાર હોય તો લાવો, મારે ઓફિસ જવાનું મોડું થાય છે. પપ્પા ચા. તું શું કામ લાવી? મેં તને 1000 વખત ના પાડી છે, તારે મારી સામે પણ નહીં આવવાનું, છતાં તું આ ચા લઈને કેમ આવી? મમ્મી બસ, તારે એક પણ શબ્દ બોલવાની જરૂર નથી. તને ખબર છે કે તારા હાથનું પાણી પણ પીતો નથી, છતાં તારે ચા લઈને આવવાની હિંમત કેમ થઈ? ખબર નથી પડતી? પપ્પા મને પપ્પા નહીં કહેવાનું, તારે નથી તારા બાપુ. અરે પણ શું થયું? કેમ આટલી બધી રાડો નાખો છો? સરલા, તને કોઈ વાતની ખબર ના હોય ને તો તું વચ્ચે ના પડતી. પડીશ, એકવાર નહીં 10 વખત પડીશ. અરે વાતે વાતે દીકરીને ઉતેરી પાડો છો. વાત હું છે ઈ તો કયો, તમને પેટનો દુખાવો હું છે ઈ વાત કરો. સરલા, તને પણ ખબર છે આ છોકરીનું મોઢું જોઉં છું ને એટલે મને ચીડ બળે છે. સાલી એનો જન્મ થયો ને તરત એની માને ભરખી ગઈ હતી. અરે અપસુ કન્યાળ માનું છું આને હું. અરે આ તો બધી કર્મની લેણા દેણી છે. અરે જ્યાં સુધી લેણા દેણી હોય ને ત્યાં સુધી લેવાય. અરે એનું નસીબ એવું હશે કે એના લેખ તમારી સાથે એટલા જ લખાયા છે, એમાં બિચારી દીકરીનો શું વાંક છે? એ જે હોય તે, મેં નિર્ણય લીધો છે ને કે મારો નિર્ણય નહીં ફરે. આ છોકરીનું મોઢું હું જોવા રાજી નથી ને એટલે હવે એને આ ઘરમાંથી મારે કેવી રીતે બહાર કાઢવી ને એ બધો જ વિચાર મેં કરી લીધો છે. અરે તમે બાપ છો કે રાક્ષસ? પોતાની સગી દીકરીને બહાર કાઢવાની વાત કરો છો. શરમ આવે છે કે નહીં તમને? ના, નથી શરમ આવતી મને. આ છોકરી માટે તો મને બિલકુલ શરમ નથી આવતી. હું એની સોતેલી માં છું, એમ છતાંય એને એની માનો પ્રેમ આપવાની કોશિશ કરું છું. અરે પણ તમે તો એના સગા બાપ છો ને, તમે તો બાપ બનવાની કોશિશ કરો. મમ્મી નહીં, મારે તારી કોઈ વાત નથી સાંભળવી. એ છોકરી, જા, આ તારા હાથની ચા લઈ જાય છે, નથી પીવી મારે. લઈ જા. બેટા, તું તારા પપ્પાની વાતનું ખોટું નહીં લગા. આ તો દરરોજનું છે. જ્યારથી તારી મમ્મી તને જન્મ આપીને ઓફ થઈ ગઈ ને ત્યારથી એના મગજમાં એક જ વસ્તુ ઘર કરી ગઈ છે કે તું અપસુ કન્યાળ છે. પણ હું છું ને તારી સાથે. પણ આ બધામાં મારો શું વાંક છે? પપ્પા રોજે મને કેવું બોલે છે. મમ્મી મમ્મી હવે મારાથી સહન નથી થતું. જો બેટા, હું તારા પપ્પાને સમજાવવાની કોશિશ કરું છું, પણ એના મગજમાં જે વસ્તુ ઘર કરી ગઈ છે ને એને બહાર કાઢતા વાર લાગશે. હું તને ક્યાંય નહીં જવા દઉં. તારે આ ઘર છોડીને ક્યાંય નથી જવાનું. હું છું ને તારી સાથે. સરલા, સરલા ક્યાં છે? તું બહાર આવ. બોલો, શું વાત છે? એક ખુશીના સમાચાર લઈને આવ્યો છો તારા માટે. હા, એ ખુશી તો તમારા મોઢા ઉપર છલકાઈ રહી છે. જરા કહેશો કે આ કઈ વાતની ખુશી છે? બાકી તો તમે ઘરમાં પગ મૂકો એટલે કાળું મસ મોઢું લઈને આવવાનું, જેને તેને તબડાવવાના, પછી પાછા ઘરની બહાર. ખુશીના સમાચાર બધી જ ખબર પડી જશે હમણાં. આકાશ, અંદર આવતો. કોને બોલાવો છો? કોણ છે આ છોકરો? શાંતિ રાખીશ, બધી જ ખબર પડી જશે. બેસ. હા, બેસ બેસ. કોણ છે ભાઈ તું? હું કહું છું, આ છોકરાનું નામ આકાશ છે. મારી ઓફિસ છે ને ત્યાં ઓટલા પર જ પડ્યો રહે છે, અને મા બાપ નથી, અને એ આવારાને રખડું છે.
એટલે મેં એવું વિચાર્યું છે કે આ છોકરીના લગ્ન હું આ છોકરા સાથે કરાવી દઉં, એટલે મારા ઘરની પનોતી બારોબાર નીકળી જાય. શું બોલો છો? એનું ભાન છે? તમે એના બાપ છો કે રાક્ષસ છો? કયો બાપ પોતાની દીકરી માટે આવું વિચારે? અરે હંમેશા એક બાપે પોતાની દીકરી માટે સારો છોકરો શોધે ને એવો વિચાર કર્યો હોય કે મારી દીકરી એના ઘરમાં જઈને ખુશ રહે, અને તમે પોતાની દીકરી માટે પનોતી જેવા શબ્દ વાપરો છો. અને આ આવારા જે કઈ કામ ધંધો નથી કરતો, જેને પોતાના ઠેકાણા નથી, મારી દીકરીને શું સાચવવાનો હતો? મેં પણ એમને એમ જ કીધું. આ તો નીકળ અહીંયાથી. હા, હું જાવ જ છું. બસ, પણ તારે ક્યાંય જવાની જરૂર નથી. જો આવી રીતે જીદ કરીને મને અહીંયા સુધી લઈને આવ્યા, તમે કયો આમાં હું કરું? આકાશ અત્યારે ક્યાંય નહીં જાય. મેં નિર્ણય લઈ લીધો છે કે આ છોકરીના લગ્ન હું આની સાથે કરાવી દઈશ. તમારા નિર્ણય લેવાથી કાઈ નથી થતું. અરે શું બોલે છે? ગાંડી થઈ ગઈ છે તું? તું આવા માણસ સાથે જિંદગી કાઢીશ જેના પોતાના ઘરના ઠેકાણા નથી, પરિવારના ઠેકાણા નથી. જો બેટા, હું તને ક્યાંય નહીં જવા દઉં. કોઈ નિર્ણય નથી લેવાનો. બધું સારું થઈ. પપ્પા તો ખુશ થશે ને. પણ તારા પપ્પાને ખુશ કરવા માટે તું તારી જિંદગીનો ત્યાગ આપીશ? આખી જિંદગી તો કઈ ના કરી શકી ને. હંમેશા બસ પનોતી બનીને રહીશું એમના માટે. પપ્પાનો જો આજ ફેસલો હોય ને તો મને મંજૂર છે. હું એમની જિંદગીમાંથી હવે જવા માંગુ છું. વાહ, શાબાશ. આજે આ છોકરીએ મારું કામ પાર પાડી દીધું. જો બેટા તું સમજ, તું એ બધું ભૂલી જા. હું તને ક્યાંય નહીં જવા દઉં. હું આવા વ્યક્તિ સાથે તને મમ્મી, જો તમારા મમ્મીની વાત સાચી છે. મારા જેવો વ્યક્તિ મારા તો ખાવાના ઠેકાણા નથી. તમે ક્યાં, હું ક્યાં? જો તમે ના પાડી તો- અરે સમાજ શું કહેશે? કાલ સવારે કહેશે કે સોતેલી માં હતી, દીકરીને આવા માણસને સોંપી દીધી. કોઈ કાઈ નહીં કે. હું માથે લઈ લઈશ. એની સોતેલી માએ કંઈ નથી કર્યું. એનો બાપ નરાધમ કહેશે ને, હું સ્વીકારી લઈશ. એના નરાધમ બાપે એની સગી દીકરીને કોઈ આવાના છોકરા સાથે પરણાવી અને ઘરમાંથી કાઢી મૂકી, એવું સ્વીકારી લઈશ. સ્વેચ્છાએ સ્વીકારી લઈશ. એટલે હવે છે ને, લાંબી ટૂંકી કોઈ વાત પણ નથી સાંભળવી. લગ્નની તૈયારી કરો. સાંભળો તો ખરા, તમારી દીકરી છે. એ રીતે બસ, મેં તને કહ્યું ને, તારે હું કહું એમ કરવાનું છે. એવું કહીને તને અહીંયા લાવ્યો છું ને, તારા માટે તો ખુશીના સમાચાર છે કે તારા લગ્ન થઈ રહ્યા છે. બસ, હવે વિશેષ કઈ નથી સાંભળવું. આ છોકરીના લગ્નની તૈયારી કર. હવે આ ઘરમાંથી વિદાય લેશે. ખરેખર આજે કવિતા હું ખૂબ ખુશ. થેન્ક્સ મારી લાઈફમાં આવવા માટે. શું બોલો છો? કવિતા, તું મારા માટે બહુ જ લકી છે. એટલી કે ક્યારે શબ્દમાં વર્ણન નહીં કરી શકું. શું બોલો છો તમે? હું અને લકી આવું કઈ રીતે થઈ શકે? સાચું જ કહું છું. જો ને, તું મારી લાઈફમાં આવી પછી કેટલા બધા બદલાવ આવ્યા મારા જીવનમાં. પહેલા હું કેવી રીતે રહેતો હતો, કેવી જગ્યાએ રહેતો હતો, કેવા કામ કરતો હતો, અને તું મારી લાઈફમાં આવીને તે મને સમજાવ્યું કે જિંદગીમાં શું કરવું જોઈએ મારે. હા, તે મારા વિચારો ફેરવ્યા. તે મને થોડું ઘણું જેમ ચોપડિયું જ્ઞાન હતું મારી અંદર, એને થોડુંક અપડેટ કર્યું. અને અત્યારે જો, અત્યારમાં મને સારામાં સારી જોબ ઓફર થઈ છે. 35,000 પગાર હશે મારો. શુભ, આ બધું તો છે ને તમારી મહેનતના લીધે થયું છે. અચ્છા, હું ક્યાંથી લકી હોય? હું લકી ના હોઈ શકું. મારા પપ્પા માટે તો હું અપશુકન્યાળ હતી, પનોતી હતી, તો હું અત્યારે લકી ના હોઈ શકું. આ બધું તો તમે મહેનત કર્યું છે ને એટલે થાય છે, મારા લીધે નથી થયું. મારી મહેનત બતાવ ને, મારી મહેનત કોઈ જગ્યાએ હોય તો. તું મારા ઘરમાં આવી એ પછી મારી પાસે રહેવા માટે સારું ઘર નહોતું.
છાપરાવાળી રૂમમાં આપણે ભાડેથી મકાન રાખ્યું અને અત્યારમાં 2 મહિના જેવો સમય થયો, પણ આ 2 મહિનામાં ઘણું બધું બદલાયું. ત્યારે કદાચ આપણી એવી કેપેસિટી તો છે જ તે કે આપણે સારામાં સારું ઘર લઈ શકીએ, અને હું જવાનો પણ છું, કારણ કે ડાઉન પેમેન્ટ ભરી શકું એટલા રૂપિયા છે મારી પાસે. સો આ બધું તે આમાં ક્યાંય પણ મને નથી લાગતું કે મારા એકલાની મહેનત હોય. આ બધામાં જો કોઈ વ્યક્તિનો હાથ હોય ને તો માત્ર ને માત્ર તું છે. તું અપશુકન્યાલ નથી, બટ યુ આર લકી પર્સન, જે કદાચ તારા પપ્પા તારી અંદર જોઈ જ ના શક્યા. અને હું પ્રત્યેક પળે જોઉં છું તારી આંખોમાં જે મને હંમેશા એવું ફીલ કરાવે છે કે મારી પાસે એક એવું પર્સન છે કે જે પર્સનને યાદ કરીને હું કોઈ પણ કામ કરીશ ને તો ક્યારેય પણ નિષ્ફળ નહીં જાય. થેન્ક યુ. થેન્ક્સ મી? અરે થેન્ક યુ કે તારા કારણે આ બધું છે ગાંડી. બાકી મારી પાસે તો ક્યાં કઈ હતું. હવે આપણે બહાર આવ્યા છીએ તો તને ખબર છે ક્યાં જઈશું? તારી ફેવરેટ લારી, ફેવરેટ પાણીપુરી ખાવા. ચાલ જઈએ. શું થયું છે? માંડીને વાત કરશો તો ખબર પડશે ને કે શું થયું છે. બધું જ પૂરું થઈ ગયું, બધું પતી ગયું છે. અરે પણ કેવા શું માંગો છો તમે? આપણી ફેક્ટરીમાં અચાનક આગ લાગી ગઈ. આખી ફેક્ટરી બળીને રાખ થઈ ગઈ છે. કાંઈ નથી વધ્યું. હું પાયમાલ થઈ ગયો છું. તને ખબર છે, આ ફેક્ટરીના બળી જવાથી હું રસ્તા પર આવી ગયો છું. હા, આ જે મકાનમાં આપણે રહીએ છીએ ને એ વેચાઈ ગયો છે. બસ 1-2 દિવસમાં આને પણ ખાલી કરે અને આપણે નીકળી જવું પડશે. એકંદરે હું રોડ પર આવી ગયો છું. વાહ, કુદરતે જે પણ તમારી સાથે કર્યું ને ખૂબ જ સારું કર્યું. અને આને આપણી ભાષામાં કહેવાય નસીબનો ખેલ. જે દીકરીને તમે અભાગણી, પનોતી આ બધા શબ્દોથી વધાવતા હતા ને, હે દીકરી આપણા ઘરનો ઉમરો ઓળંગી ને સાથે સાથે આ ઘરનું સદભાગ્ય હતી ને એ પણ એ સાથે લેતી ગઈ. જોયું આ દુર્દશા જોવો તમારી. ક્યારે એ કયો માણસ કોના નસીબનું ખાય છે ને એ કોઈને ખબર નથી હોતી. આ તો ઓલા જેવું છે કે ગાડા નીચે કૂતરું ચાલ્યું જાય એને એમ થાય કે આખા ગાડાનો ભાર હું ઉપાડું છું. બસ કરી જા સરલા, તું મને કેટલા મેણા મારીશ. તારી વાત ખરી છે કે મને મારી ભૂલ આ સમય હવે સમજાય છે કે જ્યારે હું પાયમાલ થઈ ગયો, રસ્તા પર આવી ગયો, મને સમજાય છે કે મારી દીકરી અપશુકન્યાલ નહોતી.
પણ હું મારી દીકરીને સમજી ન શક્યો. એને રાત દિવસ મેળા મારતો રહ્યો. અરે જમાઈ તમે આવો આવો, બેસો. નહીં નહીં મમ્મીજી, હું અહીંયા બેસવા માટે નથી આવ્યો. અને હમણાં સમાચાર મળ્યા કે પપ્પાજીની ફેક્ટરીમાં આગ લાગી અને બધું પાયમાલ થઈ ગયું છે. તમે જે પણ કંઈ સાંભળ્યું ને એ બધું બરાબર જ સાંભળ્યું છે. કારણ કે અમારા ઘરની લક્ષ્મી લઈને જ તમારા ઘરે આવી છે. જો મમ્મીજી, પપ્પાજી ખોટું નહીં લગાવતા, પણ અત્યારમાં મને કવિતાએ જ અહીંયા મોકલ્યો છે. પપ્પા, તમે તો એને આ ઘરમાંથી કાઢ્યા પછી એની સાથેના તમામ સંબંધો ભૂલી ગયા, પણ કવિતા હજી સુધી તમને નથી ભૂલી. મને એનો જ ફોન આપ્યો હતો. એણે જ મને કહ્યું કે પપ્પાની આવી હાલત થઈ છે, તમે એક કામ કરો, હું એની પાસે જઈશ ને તો પપ્પા મારો સ્વીકાર કરે કે ના કરે, પણ તમે જમાઈ છો, તમે જાઓ અને મારા મમ્મી અને પપ્પાને આપણા ઘરે લઈને આવો. આ એ જ પનોતી દીકરી છે કે જેને તમે વારંવાર પનોતી, અપશુકનિયાર, અભાગણી કહેતા હતા ને, એ ચાહે બાપ ગમે તેવું કરે, પણ દીકરી જેવો પ્રેમ તો ક્યારેય ન કરી શકે, કોઈ ન કરી શકે. અરે બાપ મૌન બેઠો હોય ને તો દીકરી સમજી જાય કે મારા બાપને કઈ તકલીફ છે, ઈ તાકાત છે દીકરી. પણ તમે દીકરીને દીકરી ક્યારેય ગણી જ નથી. તમે તો બસ તમારી આગલી પત્ની મરી ગઈ એના માટે જવાબદાર ગણી. રેવા દો, અમે નહીં આવીએ, કારણ કે અભાગણી છે, એના ઘરનું પાણી ન પીવાય, એના હાથની ચા કે કોફી પણ ન પીવાય, મરી જાય માણસ. આ તો તમે નસીબવાળા હતા કે તમે જીવી ગયા છો. મમ્મીજી, જો આ સમય કોઈને કઈ સંભળાવવાનો કે કહેવાનો નથી. ચાલો ને, તમારી દીકરી ત્યાં તમારી રાહ જોઈને બેઠી છે, એ પણ રડી રહી છે. પપ્પા, ચાલો ને અત્યારે મારી સાથે. હા બેટા, ત્યાં કયા માટે આવું? હું નહીં આવી શકું. શું હું નહીં આવી શકું? 2 દિવસમાં આ બંગલો જેને વેચી દીધો છે એને આપી દેવાનો છે. ક્યાં જશો તમે? હા, છીએ ને, અમે લોકો છીએ. તમારે બીજે ક્યાંય નથી રહેવાનું, અમારી સાથે રહેવાનું છે. પપ્પાજી પ્લીઝ, મને તમારો જમાઈ ગણો છો ને તો મારી વાતનું માન નહીં રાખો. અરે છેલ્લી વાર તો તમારી દીકરીનું માન રાખી લો. એ તો તમારી સામે એને તમે આવવાની ના પાડી છે એટલે એ બિચારી નથી આવી. બાકી એ પણ દોડીને આવત કે ચાલો પપ્પા મારા ઘરે ચાલો. પછી આગળ તમારી મરજી, કારણ કે તમારી આગળ ઘરમાં કોઈનું ચાલ્યું જ નથી. એવું હોય ને પપ્પા, તો જમાઈ થઈને તમારી આગળ હાથ જોડું છું. હું તમારી દીકરી માટે કહું છું કે પ્લીઝ એકવાર એને શાંત રાખવા માટે આવો ને. કવિતા, જો તો કોણ આપ્યું છે? બેસો બેસો. પપ્પા, હું પાણી લઈને આવું. બેસો. રેવા દે બેટા, તારા પપ્પા તારા હાથનું પાણી નહીં પીવે, કારણ કે તું તો અભાગણી છે, અપશુકન્યાળ છે, પનોતી છે, તારી માને ભરખી જનારી છે, એટલે નહીં પીવે. પછી બસ કરો ને. આપણે આઈ થિંક પપ્પાને હવે સમજાઈ ગયું છે કે હકીકતમાં અપશુકન્યાળ ક્યારેય કવિતા હતી જ નહીં. સાચું કહું ને તો કવિતા જેટલું સુકન્યાળ મેં કોઈ વ્યક્તિ જોયું જ નથી. મારી પરિસ્થિતિ, મારી હાલત, આ બધામાં સુધારો. કવિતા જ્યારથી મારી લાઈફમાં વિનય પછી, કવિતાએ કોણ જાણે કયા ચોકડીએ મારી સાથે લગ્ન કર્યા અને ત્યારમાં મારી આખી લાઈફ બદલાઈ ગઈ છે. જે કંઈ પણ છે અત્યારે મારી પાસે બધાનો શ્રેય માત્ર ને માત્ર એક જ વ્યક્તિને જાય છે, અને એ છે અમારા પપ્પા, કે જેને મને રસ્તેથી ઉઠાડીને કવિતા સાથે લગ્ન કરાવ્યા.
મતલબ કે કવિતાનું નસીબ મારા મારા હાથમાં સોંપ્યું અને અત્યારે જ્યાં ક્યાંય પણ છું એ માત્ર ને માત્ર મારી આ પત્નીના હિસાબ. છોડો ને, તમે લોકો અહીં આવ્યા છો તો એ બધી વાત શું કરવી. ના હા બેટા, આ આકાશ જે પણ કહે છે ને બધું સાચું જ કહે છે. ને તારી મમ્મીએ પણ જે કીધું ને પણ બધું સાચું જ હતું. હું જ અભાગ્યો હતો, તો મારી દીકરીને સમજી ના શક્યો. મારી પત્ની એટલે કે એની માના મોતનો જવાબદાર હું મારી દીકરીને સમજતો હતો. આજે મને મારી ભૂલ સમજાય છે. મારી દીકરીના પગલા જ્યાં સુધી મારા ઘરમાં હતા ને ત્યાં સુધી હું રૂપિયા રમતો હતો. જેવી મારી દીકરીને મેં વિદાય કરી, આકાશ સાથે પરણાવી, મારું ભાગ્ય એને મેં સોંપી દીધું. અને આજે એનું ભવિષ્ય ઉજળું બની ગયું છે, એનું ભાગ્ય ચમકી ગયું છે. ખરેખર હું જ અભાગનો છું. પપ્પા, આવું બધું ના બોલો. તમે આવું બધું બોલો છો ને તો મને જરાય નથી ગમતું. અને ક્યારે પપ્પા એની દીકરી માટે ખરાબ કરી શકે? તમે તો મારા સારા માટે જ વિચાર્યું હશે. હું તો બહુ ખુશ છું. નહીં બેટા, તું એક દીકરી છે ને એટલે બાપ પ્રત્યે તારો પ્રેમ બોલે છે. આ તારા બાપને માફ તો કરી દીધો, પણ આજ સુધી હું તને માફ નથી કરી શક્યો. બેટા, આજે હું તારી માફી માંગુ છું. તારા બાપને માફ કરી દેજે. મમ્મી સમજાવો ને, કેવી વાત કરે છે પપ્પા. આ તારો અને તારા પપ્પાનો મામલો છે. આમાં ત્યારે તારા પપ્પા મને કઈ નહોતા બોલવા દેતા અને આજે હું આ મામલામાં કઈ બોલવા નથી માંગતી. બેટા, આજે હું તારા ઘરમાં પહેલી વખત આવ્યો છું. આજે તારા હાથનું પાણી પીશ. આપીશ ને મને? હા, હું પાણી લઈને આવું. હેલો? હા, હું પ્રમોદભાઈ જ બોલું છું. શું વીમો પાસ થઈ ગયો? મારી ફેક્ટરીનો વીમો પાસ થઈ ગયો? ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો. થેન્ક યુ. હા સરલા, આપણી ફેક્ટરીમાં જે આગ લાગી હતી ને એનો વીમો 5 કરોડનો વીમો હતો, એ પાસ થઈ ગયો છે. બેટા, ખરેખર આજે મને સમજાય છે, આજે તારા હાથનું પાણી પીધું ને મારું ભાગ્ય, મારું નસીબ બદલાઈ ગયું. કહેવાય છે ને કે દીકરી હંમેશા બાપનું સારું જ ઈચ્છતી હોય છે. આજ સુધી મેં તારો ખૂબ અનાદર કર્યો, તારા હાથનું પાણી નહોતો પીતો. આટલા વર્ષો પછી પહેલી વાર તારા હાથનું પાણી પીધું ને મારું નસીબ ખુલી ગયું. બેટા, મને માફ કરી દેજે બેટા, બાપને માફ કરી દેજે. પપ્પા, માફી ન માંગો. મને તો મારા પપ્પા મળી ગયા ને, એ જ મોટી વાત છે. આકાશ એની ઓફિસે જવા માટે
તૈયાર થયો કે નહીં? એ તૈયાર થઈ જ ગયો છે. ચા નાસ્તા માટે કીધું તો ના પાડતો હતો. ઠીક છે, હું શું કહું છું, તું તારા સાહેબે વાત કરજે નહીં કે બીજી કોઈ છોકરીના સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાય તો. એ માનતો જ નથી તો પછી હું કેવી રીતે વાત કરું એની યાર? હું કહીશ ને તો નહીં માને, પણ તું એની માં છે, તું એને વ્યવસ્થિત રીતે વાત કરીશ ને તો તારી વાત માનશે એ. હું મારા હિસાબે પ્રયત્ન કરું છું. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. મમ્મી, આજે ઓફિસમાં એક જરૂરી મીટિંગ છે એટલે મને આવવામાં લેટ થઈ જશે. મારે થોડી વાત કરવી છે તારી સાથે. બોલો, શું વાત કરવી છે? જો બેટા, આ માસી છે ને એને ફોટા મોકલ્યા છે આ છોકરીઓને. આ 5 છોકરીઓ છે અને બધી સારા ઘરની છે અને ઘર સાચવી લેવી છે. અને એ લોકોને તારો બાયોડેટા મોકલી દીધો છે ને એ લોકો તરફથી હા છે. તું જો તો ખરી. મમ્મી, મારે કોઈ ફોટા નથી જો. અરે પણ બેટા, આ તો જો કેટલી સરસ છે છોકરી. પ્લીઝ મમ્મી, સમજતા કેમ નથી તમે લોકો? આપણું મનપસંદ વ્યક્તિ જ્યારે આવી રીતે હાથ વચ્ચે સાથ છોડીને જતું રહે ને એ પછી આ બધું સહેલું નથી હોતું. મમ્મી, તમને શું લાગે છે હું મજાક કરું છું? એવું નથી. પણ મમ્મી, મને આ ઘરના પ્રત્યેક ખૂણામાં અરે નેહા જ દેખાય છે. નથી ભૂલી શકતો એને, અને સમજાતું નથી કે કેવી રીતે બહાર નીકળીશું આમાંથી. ફરજ દિવસ થયું છે મારી નેહા ગઈ ને પણ છતાંય ઘણી વાર ભણકારા વાગે છે કે કોઈક વાર નેહા મારી બાજુમાં આવે છે, આવીને મારી સાથે વાતો કરે છે. મમ્મી, કેવી રીતે હું બીજા લગ્નનો વિચાર પણ કરી શકું, મને એ નથી સમજાતું. પણ બેટા, આમાંથી તારે બહાર તો નીકળવું પડશે ને. આવી રીતે થોડો સમય જશે બેટા. હા, અને જ્યાં સુધી તું એકલો હોઈશ ને ત્યાં સુધી આ બધું તારા મનની અંદર ફર્યા કરશે. પણ એક વખત જો તું સારી છોકરી જોઈને લગ્ન કરી લઈશ ને તો પછી તારી એકલતા દૂર થઈ જશે અને તારું મન પણ બધે લાગવા મળશે. નેહાના ભણકારા નહીં વાગે બેટા. એટલા માટે જ તે મમ્મી વ્યસ્ત રહેવાનો પ્રયત્ન કરું છું. ઓફિસેથી લેટ આવું છું ઘરે, કારણ કે ઘર કરતા ત્યાં મને એની ઓછી યાદ આવે છે. મારી વાત સાંભળ. આઈ થિંક મારે જવું જોઈએ. પપ્પા, મારો ઓફિસે જવાનો સમય થયો છે, હું નીકળું. હા, લેટ થશે મમ્મી. જોયું? મેં કીધું હતું ને તમને કે છોકરો લગ્ન બાબતે હા જ નથી પાડતો. શું કરવું એ સમજ નથી પડતી. અને જો આમ નામ એકલો નેહાની યાદમાં રહેશે ને તો ક્યારેક ડિપ્રેશનમાં જતો રહેશો તો આપણે શું કરશું? મને એની જ ચિંતા છે, એટલે જ મેં તારા પર ઢોળ્યું હતું કે તારી મમતાના હિસાબે તારી વાત માની જશે, પણ આ છોકરો એની પત્નીને ભૂલી નથી શક્યો. એટલે મારું શું કામ હતું તે મને ઓફિસેથી ફોન કરીને અર્જન્ટલી અહીંયા કેમ બોલાવ? થેન્ક યુ કે તમે મળવા આવ્યા. કેમ ના આવું કવિતા? ગમે એમ તોય સાળી છે તું મારી. અને આમ પણ તું જ્યારે કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે તારા જીજાજીને યાદ કરે છે. બોલ પછી શું મુશ્કેલી પડી? જો મને ખબર છે કે દીદી હવે આપણી વચ્ચે નથી, પણ મારે તમને એ કહેવું હતું કે તમે મારી સાથે લગ્ન કરી શકો. શું શું વાત કરે છે તું? હાર્યું મેન? અરે ગાંડી થઈ ગઈ છે કે શું? જો તારી અને મારી વચ્ચે જીજા સાળીનો સંબંધ છે તો એનો મતલબ એ નથી કે તું તારા મનમાં આવે ગમે તે વાત કહી દે મને. શું પ્લીઝ સમજવાની કોશિશ કરો. સમજવાની કોશિશ તું કર. વિધુર વ્યક્તિ શું અને તું? જો
હા તો મને કોઈ વાંધો નથી ને, મને ખબર છે કે શું છે ને શું નહીં. પ્લીઝ તમે મારી જાવ ને. તું કવિતા આવી રીતે મારો હાથ પકડીને મારી કેવી રીતે જવા? તું પેલા મને એ વાત કર ને. આ માનવા જેવી વાત છે તારી? આ કોઈ પ્રેક્ટિકલ વાત છે તારી? સમજવાની કોશિશ કરો, મને એક પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ? કવિતા, શેની પ્રોબ્લેમ? મને એ પ્રોબ્લેમ છે કે તું મારી સાથે આવી રીતે વાત કરે છે. શું થયું? જો તમારે જાણવું જરૂરી છે. તો પછી આ વાતને છોડ ને, અહીંયા ને અહીંયા હું જઉં છું ઘરે. હવે ખોટે ખોટો ટાઈમ પાસ કહું કરવા. છું હું કહું છું. એકચ્યુઅલી વાત એમ છે કે પ્લીઝ તમે મારી સાથે લગ્ન કરી લો. શું વાત કરે છે તું કવિતા? આવું બધું કેવી રીતે થઈ શકે? તું જાણે છે ને કે શું પરિણામ આવશે? તો ઠીક છે, જો તમે લગ્ન કરવા રાજી ન હોય ને તો મેં કહ્યું એમ મારી પાસે હવે એક જ રસ્તો છે. એક મિનિટ. છું હું તારી સાથે કરું છું કઈક. અને સમય આપ થોડો મેન્ટલી પ્રિપેર થવા માટે. હું તને ફોન કરું છું. હા, ત્યાં સિવાય તું કોઈ પગલું નહીં ભરે. મને પ્રોમિસ આપ. પ્રોમિસ. હે ભગવાન, હે ભોલાનાથ, હે ઈશ્વર. મમ્મી, મને જરા માથું ચડ્યું છે. થોડુંક ઓરેન્જ જ્યુસ બનાવી આપજો ને. શું થયું? કઈ નહીં, મને શું થવાનું? હું તો માણસ છું જ નહીં. મને તો શરીરમાં થાક લાગશે જ નહીં. મારી તો ઉંમર થશે જ નહીં. હું તો ઉંમર પટો લઈને આવી છું ને, એટલે મને કઈ જ નથી થતું. મને થાક લાગતો જ નથી. લોકોના નસીબમાં ભોગવવાનું સુખ લખ્યું છે, મારા નસીબમાં નથી લખ્યું. તું જા, હું તને બનાવી આપું ઓરેન્જ જ્યુસ. જા. મમ્મી, આઈ નો કે તમે આ વાતને ક્યાંથી ક્યાં પહોંચાડવાના છો. ક્યાંય નથી પહોંચાડવી. હું બોલીશ ને તો તને એવું લાગશે કે અમે અમારા નિર્ણયો તારી ઉપર થોપીએ છીએ. મમ્મી, મેં ક્યારે એવું તમને કઈ કહ્યું છે? ઠીક છે, મારે તમને આજે એક વાત કરવી છે. કરું વાત? બોલ. મમ્મી, તમે અને પપ્પા છેલ્લા 4 દિવસથી એક જ વાતનું રટણ કર્યા કરું છું કે હું જલ્દીથી લગ્ન કરી લઉં. હા, તો હવેથી હું તારા પપ્પાને ના પાડી દઈશ. અને મેં પણ નક્કી કરી લીધું છે કે અમારા નસીબમાં વહુનું સુખ નથી, તો હવે એ વિશે અમે કઈ જ વાત નહીં કરીએ જેના કારણે તું દુખી થાય, તને તકલીફ થાય. મારી વાત સાંભળો તો ખરા મમ્મી. હા, બોલ. જો કદાચ એવું હોય તો કે કદાચ કોઈ છોકરી મને પસંદ હોય અને હું તમને એના વિશે વાત કરું તો બની શકે કે તમે હા હા, કોણ છે એ છોકરી? ક્યાંની છે? શું છે? અરે તારી હા હોય તો અમારી હા જોઈએ બેટા. અરે તું ખુશ, એમાં અમે ખુશ. તું કહેતો ખરી કોણ છે એ છોકરી? અને સવારે તો હજી લગ્ન માટે ના પાડતો હતો અને અત્યારે તને છોકરી ગમી પણ ગઈ, તો સવારે શું કામ આવા નાટક કરીને ગયો? મને હેરાન કરવામાં બહુ મજા આવે છે તને. નહીં, નાટક નહોતો કરતો, પણ કહેવાનો જ હતો. એમ માનો ને કે કવિતા, મારી સાળી કવિતા, એ મને ગમે છે અને મારે એની સાથે જ લગ્ન કરવા છે. શું થયું વળી પાછું? જો મમ્મી, બેટા, મારી વાત સાંભળ.
કવિતા આપણા ઘરની વહુ બનવાને લાયક નથી. તું એને બહુ સારી રીતના ઓળખે છે, હું નહીં, બધા એને બહુ સારી રીતના ઓળખીએ છીએ કે એક નંબરની લફરાબાજ વ્યક્તિ છે. મમ્મી એના ધંધા કેવા છે એ બધાને ખબર છે. બસ મમ્મી, કેમ બસ? સાચું સંભળાતું નથી તારાથી? જો બેટા, તું મારો એકનો એક દીકરો છે. એક વખત હું નેહા વહુને કોઈ બેટી છું, પણ હવે એવી કોઈ ભૂલ કરવા નથી માંગતી. એટલે મહેરબાની કરીને આ વાત બીજી વખત મારી સામે નહીં કર. મમ્મી મને ગમે છે. તમે તો કહ્યું હતું ને હમણાં કે તને ગમતી હશે છોકરી સાથે અમે તારા લગ્ન કરાવીશું. પણ એ તો સંસ્કારી તો હોવી જોઈએ કે નહીં? એને સન્માન, આ સમાજનો મોભો, એની કોઈક વસ્તુ તો શું શીખી સમજાવું? જશે ને મમ્મી. આ ઘરે આવ્યા પછી તમારી પાસેથી એ બધું શીખી જશે. લફરાબાજ વ્યક્તિ હોય ને એ ક્યારેય કઈ ન શીખે. અને તું છે ને આ દર વખતે નાના છોકરા જેવી જીદ કરે છે ને, એ મને જરાક પણ નથી ગમતું. 100 વાતની એક વાત, એ મારા ઘરની બહુ આજે નહીં બને ને કાલે નહીં બને. મમ્મી જો મમ્મી પ્રમોદ, હમ અરે જાગો ને, મારે વાત કરવી છે. અરે પણ સરલા, અત્યારે તારે અડધી રાતે શું વાત કરવી છે? ઊભા થાવ ને, મારે વાત કરવી છે. અરે પણ સવાર નથી પડવાનો તે અત્યારે તારે વાત કરવી છે? સવાર પડવાનું જ છે, પણ આ આકાશના વિચારો મને સુવા નથી દેતા. શું કરું એ કઈ સમજ નથી પડતી. તમને ખબર છે કે આ કવિતા એક નંબરની લફડાબાજ છોકરી છે. મારા આકાશના પૈસા જોઈને એણે એને ફસાવ્યો છે અને આકાશ ફસાઈ પણ ગયો છે. હવે આકાશને આમાંથી કેવી રીતે બહાર કાઢવો, બસ એ વિચારવાનું છે. તારી વાત તો હું સમજી શકું છું કે આકાશે જે નિર્ણય લીધો ને એ યોગ્ય નથી. આ છોકરાને તો સમજાવવો જ પડશે. પણ હું શું કહું છું, તો અત્યારે શાંતિથી સૂઈ જા, હું એને સવારે વાત કરી દઈશ. ના, સવારની રાહ નથી જોવી. અરે મને તો એ થાય છે કે આકાશ એકનો બે નહીં થાય, કવિતા આ ઘરની વહુ બનશે તો આપણે જીવશું કેવી રીતે? અરે આખો સમાજ જાણે છે કે કવિતા કેવી છે. જો એક વખત તો મેં નેહાને ખોઈ દીધી છે, પણ હવે હું નેહાને જો એક વખત તો મેં નેહાને ખોઈ દીધી છે, પણ બીજી વખત જો આવો કોઈ આઘાત લાગશે ને આપણા દીકરાને, તો એ ભાંગી જશે, તૂટી જશે. એની કરતા આપણે જ કંઈક વિચારીએ કે એ કવિતાને સામેથી છોડી દે. તારી વાત તો સાચી છે. આ કવિતા એની જિંદગીમાં આવશે ને તો એની જિંદગી પાછી નર્ક બનાવી દેશે. કારણ કે તું કે એમ એ છોકરીના લક્ષણ તો મને પણ ખબર છે. તો પછી જાવ ને તમે અત્યારે ને અત્યારે આકાશને સમજાવો અને કહી દો કે આ લગ્ન માટે અમારા લોકોની ના છે, ને જો તું આ લગ્ન કરીશ ને તો પછી જોયા જેવું થશે. પણ આના માટે છે ને એક કામ કરું, આકાશને સમજાવવા કરતા હું પેલા એ છોકરીને કાલે હું વાત કરી લઉં, પછી આપણે આકાશને કહેશું. કારણ કે સીધે સીધું આકાશ પાસે હું જઈશ ને તો તારી સાથે જે વાત કરીને એ મારી સાથે જ કરીને ઉભો રહેશે. એટલે એને સમજાવવા કરતા હું પેલા એ છોકરીને જ વાત કરી, અને જો એ માની જતી હોય ને ના પાડતી હોય તો દીકરાને સમજાવવાનો કોઈ પ્રશ્ન રહેતો જ નથી. ઠીક છે. એટલે અત્યારે તું શાંતિથી સૂઈ જા. હું સવારે એ છોકરી શું નામ છે એનું, કવિતા સાથે હું ફોનમાં વાત કરી લઈશ અને બધી વિગત જાણી લઈશ. બરાબર? અત્યારે તું બધું ટેન્શન છોડી દે અને શાંતિથી સૂઈ જા. છોકરીને અત્યારે હું ફોન કરી દઉં.
પ્રમોદ અંકલ? હલો, હેલો. પણ કવિતા, હા બોલો. હું પ્રમોદભાઈ બોલું છું. હા અંકલ બોલો, શું થયું? કવિતા, હું જાણી શકું કે તું અમારા દીકરાની પાછળ કેમ પડી ગઈ છો? અંકલ જુઓ, આ બધા પ્રશ્નો તમે મને ન પૂછો તો વધારે સારું કહેવાય. કેમ ના પૂછો? જુઓ અંકલ, એવું કઈ નથી. અમે બંને તો ખાલી લગ્ન કરવા માંગીએ છીએ. એ છોકરી, તું આ શું બોલે છે એનું તને ભાન છે? તું તું મારા દીકરા સાથે લગ્ન કરવા માંગે છે? પણ એક વાત સાંભળી લે, આ આકાશની મમ્મી સરલા એ ક્યારે તને નહીં અપનાવે. અંકલ મને ખબર છે કે આંટી મને એટલી કઈ ખાસ પસંદ નથી કરતી, પણ મારી વાતનો વિશ્વાસ કરો, હું હવે બદલાઈ ગઈ છું. હું પહેલા જેવી નથી રહી. તમે લોકો જે કહેશો ને હું એમ જ રહીશ, એવી જ રીતે એમ જ કરીશ. બસ કરી જા તું, કારણ કે સરલાને છે ને તારા વિશે બધી જ માહિતી છે, બધી જ ખબર છે એને કે તું કયા પ્રકારની છોકરી છે. એટલે તારી ભલાઈ એમ જ છે કે તું મારા દીકરાનો પીછો છોડી દે અને લગ્ન કરવાની જીદ નહીં કરે એની સાથે. અંકલ પ્લીઝ આવું ન કરો. મેં કહ્યું ને કે હવે હું બદલાઈ ગઈ છું, પહેલા જે બિલકુલ નથી રહી. તમે લોકો જેમ કહેશો ને હું એમ જ કરીશ, બસ. પણ અરે please. પણ મારી વાત સાંભળ, મને એક વાતની સમજ નથી પડતી કે મારો દીકરો વિધુર થઈ ગયો છે અને અને તું છે કુંવારી, છતાં તું મારા દીકરા સાથે લગ્ન કરવાની જીદ શા માટે લઈને બેઠી છો? હું તમને નથી કહી શકું એમ. કેમ કેમ નથી કહી શકું એમ? એટલે ના કહી શકું એમ હોય તો જ ન કહેતી હોય ને. કેમ ન કહી શકું એમ? એટલે મારી વાત કાન ખોલીને સાંભળી લે. તું મને કોઈ કારણ બતાવીશ ને તો જ તારા લગ્ન મારા દીકરા સાથે થઈ શકે એમ છે, બાકી નહીં. ઠીક છે, તમે લોકો આવી રીતે નહીં માનો. જે કારણ છે ને એ તમારા દીકરાને ખબર છે. મારા દીકરાને ખબર છે પણ અમને તો ખબર હોવી જોઈએ ને. હું એક કામ કરું છું, તમારા ઘરે તમને લોકોને મળવા આવું છું. હા, અને ત્યાં આવીને જ કારણ જણાવીશ. હા તો કોઈ વાંધો નહીં. તો એક કામ કર, આજે જ અમારા ઘરે આવી જા. અમે તારું કારણ જાણીશું, પછી અમે કોઈ યોગ્ય નિર્ણય લઈશું. ઠીક છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે મૂંગા શું બેઠા છો? એને અહીંયા ઘરે લાવવાની શું જરૂર હતી? ના પાડી દેવાય ને. અરે મેં ફોનમાં એને કીધું તો એણે મને કીધું હું કોઈ કારણ નહીં જણાવી શકું. તો મેં એને કીધું તું કારણ જણાવીશ ને તો જ અમે માનીશું, તો કે હું તમારા ઘરે આવીને જણાવીશ. તો ના પાડી દેવાય, નથી જાણવું કારણ. આવી શું કામ લઈને આવ્યો છે અહીંયા? તને ખબર છે ને કે મારે આની સાથે નથી બનતું. આના ધંધા કેવા છે, એક નંબરની લફડાબાજ. બસ મમ્મી, એમાં કવિતાને કહેવાની કોઈ જરૂર નથી. પપ્પાએ અહીંયા બોલાવી છે. પપ્પા શું જરૂર હતી આવી રીતે કવિતાને ફોન કરીને બધું પૂછવાનું? પપ્પાએ બોલાવી નથી. એણે એવું કીધું કે જે પણ કઈ કારણ છે ને હું તમારા ઘરે આવીને કહીશ. ફોનમાં પણ તો કહી શકતી હતી ને કે શું કારણ હતું. મમ્મી, કારણ તો મેં તમને લોકોને જણાવ્યું છે ને કે હું અને કવિતા બંને એકબીજાને પસંદ કરીએ છીએ અને લગ્ન કરવા માંગીએ છીએ. હા તો તારા પસંદ કરવાથી કઈ નથી થતું. આ ઘરમાં હજી વડીલો જીવે છે અને અમે કહીએ ને એમ થશે. મને આ છોકરી નથી ગમતી એટલે નથી ગમતી, બસ વાર્તા થઈ ગઈ પૂરી. જુઓ પપ્પા, તમે મમ્મીને સમજાવો. વગર વાગે છે ને આ ઘરમાં ખોટે ખોટી માથાકૂટ મારે નથી જોઈતી. મને કવિતા ગમે છે અને કવિતા સિવાય કોઈની સાથે લગ્ન કરવા નથી માંગતો, એટલે એ વાત પણ થઈ પૂરી. અરે પણ એક મિનિટ, આ છોકરીએ મને ફોનમાં એવું કીધું છે કે કારણ હું તમારા ઘરે આવીને બતાવીશ. તો એ કારણ બતાવશે. કારણ કોઈ છે જ નહીં તો પછી હવે ફાટીશ મોઢામાંથી કે કયું એવું કારણ છે કે એના કારણે તારે અહીંયા આવવું પડ્યું? એ કારણ જણાવવા બોલીશ મોઢામાંથી. મજબૂરી છે મમ્મી. મજબૂરી? કઈ મજબૂરી? કેવી મજબૂરી? હા, કે જે કોઈ પુરુષને આપણી સાથે લગ્ન કરવા માટે મજબૂર કરી દે? મમ્મી, એ છે એ તમારે જાણવાની કોઈ જરૂર નથી. હા તો એને આ ઘરની વહુ બનવાની જરૂર નથી. નીકળ, ઘરની બહાર નીકળ. જો તારે કારણ કેવું હોય ને તો ઠીક છે, બાકી જઈ શકે છે તું અહીંયાથી. કવિતા, જો કોઈને કઈ કહેવાની જરૂર નથી. એ તું શાંતિ રાખ. હું એની સાથે વાત કરું છું ને, ચૂપ.
તને મારા સમજે જો વચ્ચે એક પણ શબ્દ બોલ્યો છે તો. હવે જણાવીશ કે કારણ શું છે? આંટી મને ખબર છે કે તમે મને સારી છોકરી નથી માનતા અને ઘણી ભૂલો કરી છે. એમાંની એક ભૂલ એ હતી કે મેં એક વ્યક્તિ ઉપર વિશ્વાસ કર્યો. હું માં બનવાની છું. શું વાત કરે છે તું? આ બોલતા પહેલા તને શરમ નથી આવતી? આંટી પ્લીઝ એકવાર ખાલી મારી વાત તો સાંભળી લો. મને મારી વાત તો મૂકવા દો. હું એક છોકરાને પ્રેમ કરતી હતી, એની સાથે લગ્ન પણ કરવા હતી. પણ જેવી કે એને આવી કઈ ખબર પડી તો એને મારી સાથે સંબંધ તોડી નાખ્યો. એને મને દગો આપ્યો છે. હા, એને તને દગો આપ્યો એટલે દોષનો ટોપલો મારા દીકરા ઉપર ઢોળી દેવાનો નહીં? પ્રેમનું નાટક કરીને અને આ બિચારો ભોળો કે તારા પ્રેમ ભરી વાતોમાં આવી ગયો અને લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયો. અરે કેટલી સારી છોકરીઓ બતાવી હતી તો એ તો તને ધ્યાનમાં ન આવી. ત્યારે તો નેહાની યાદ આવતી હતી અને આમાં અચાનક તને નેહા દેખાવા માંડી. આકાશને બધી ખબર છે. મેં એમનાથી વાત નથી છુપાવી. જો એક ભૂલ મેં કરી, એ પણ કોઈને પ્રેમ કરી. પણ આ બાળકને મારીને હું બીજી ભૂલ કરવા નથી માંગતી. આંટી તમે જેવી મને માનો છો ને એવી છોકરી હવે હું નથી રહી. તમે એકવાર મને ખાલી મોકો તો આપીને જુઓ. મમ્મી, બીજા કોઈનો નહીં તો સીતાના પેટમાં રહેલા બાળકનો તો વિચાર કરો. આ બધામાં એનો શું વાંક? તમે પણ જાણતા હતા ને કે મૃત્યુ પામી એ પેલા મારે પણ બાળક આપવાનું છે. મમ્મી, જો કવિતા સાથે પતિ પત્ની તરીકેના સંબંધથી રહેવા નથી માંગતા, પણ આ એક બાળકનો વિચાર કરીને બાળકનો સમાજમાં કે કોઈ જગ્યાએ કવિતાની બદનામી થાય મમ્મી, એવું નથી ઈચ્છતું. અને એટલા માટે તે આવનારા બાળકને એક બાપનું નામ મળે ને એટલા માટે જ આ નિર્ણય લઈને બાકી લગ્ન કરવાની મારી હજી કોઈ ઈચ્છા નહોતી અને હજી નથી. પણ તમે પ્લીઝ એ બાળકનું કઈ વાત ના હોય તો મમ્મી એને સજા ના મળવી જોઈએ. આંટી હું તમને ફોર્સ નહીં કરું, પણ જો તમે નહીં માનો ને તો મારી પાસે એક જ રસ્તો રહેશે અને એ છે મરવાનું. કારણ કે મારા મમ્મી પપ્પાને આ વાતની જાણ નથી. જો એમને ખબર પડશે ને તો એ તો જીવતે જીવ મરી જશે. હવે આનાથી વધારે ભૂલ હું નહીં કરી શકું. હું મારા સિવાય બીજું કઈ નહીં કરી શકું. કારણ કે તમે વિચાર કરો ને, કોઈને ખબર પડશે તો મારા મમ્મી પપ્પાની શું ઇજ્જત રહેશે? આંટી પ્લીઝ. સમજી શકું છું. જ્યારે કોઈ મા બાપને આ વાતની ખબર પડે ને ત્યારે જીવતે જીવતી લાશની જેમ જીવતા થઈ જાય. પણ મારા દીકરાના નિહાકા હું લેવા નથી માંગતી. એક વાત કાન ખોલીને સાંભળી લેજે કવિતા. તારું પાસ્ટ જે હોય, જે ભૂલો કરી, આજ પછી બીજી કોઈ ભૂલ કરી તો આ બાળક ઉપર હક ખાલી મારા દીકરાનો રહેશે. જો તને આ શરત મારી મંજૂર હોય તો મને કોઈ વાંધો નથી. હું વચન આપું છું, હવે કોઈ ભૂલ નહીં કર. તમે જેમ કહેશો ને એમ જ કરીશ. તો પછી જા બેટા, એને ઘરે મૂકી આવ. આપણે માગો લઈને જશું અને લગ્નની તૈયારી કરવાનું કહેશું.